जय श्री कृष्ण विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आज આપણે ચેપ્ટર નંબર 4 લક્ષમાં વિશિષ્ટ ઉદાહરણનો અભ્યાસ કરીશું। ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય કમ્પ્લીટ કરી લીધું છે। આ ઉપરાંત સ્વાધ્યાય 4.1 અને 4.2 અને જે સ્વાધ્યાય પાછળ આપેલું છે એનો સંપૂર્ણ અભ્યાસ કરી લીધો। હવે ઉદાહરણ 17 સુધી પણ આપણે ગણતરી હોમવર્કમાં અને એ સાથે સાથે ઘણા દાખલા બોર્ડ ઉપર પણ કરી લીધે છે। તો આજે આપણે ઉદાહરણ 18 થી લઈ અને જેટલા બાકી છે એ બધા જ દાખલાનો અભ્યાસ કરીશું। ઉદાહરણ 18 થી લઈ અને ઉદાહરણ 24 સુધી વિશિષ્ટ દાખલા છે અને જે ખૂબ જ મોસ્ટ એમની છે। ઉદાહરણ નંબર 18 થી ઉદાહરણ નંબર 24 18 થી 24 વિશિષ્ટ ઉદાહરણમાં જેનો સમાવેશ થાય છે અને જે ખૂબ જ મોસ્ટ એમની છે, જે નોટ કરી લેવા અવારનવાર એમાંથી કોઈ પણ એક બોર્ડમાં પૂછાઈ ગયેલા છે બે વખત। હવે આજે પહેલો દાખલો જોઈએ। ઉદાહરણ નંબર 18 પેજ નંબર 154 પેજ નંબર 154 પર હવે f of x બરાબર x નો સ્ક્વેર પ્લસ x હોય તો લિમિટ x minus 2 f of x minus f of 2 upon x નો સ્ક્વેર minus 4 ની કિંમત શોધો। હવે અહીંયા આપણે જોઈ શકીએ કે f of x બરાબર x નો સ્ક્વેર પ્લસ x આપેલો છે। હવે અહીંયા આપણે f of x ની જરૂર છે, તો f of x ની જરૂર છે તો અહીંયા આપણે f of x છે ત્યાં x નો સ્ક્વેર પ્લસ x મૂકીશું। આવા દાખલા આપણે વિભાગ E માં પ્રશ્ન નંબર 3 ના 6 થી 10 ના દાખલાનો અભ્યાસ કરેલો એ જ પ્રમાણે છે। અહીંયા f of x છે તો હું આખે આખું પદ મૂકી શકું, પણ જ્યારે f of 2 હોય તો કે x ની જગ્યાએ 2 હોય તો તમારે 2 મૂકવાના થશે। તો અહીંયા મૂકવાના 2 નો સ્ક્વેર પ્લસ 2, તો 2 નો સ્ક્વેર થશે 4 અને પછી 2 એટલે 4 પ્લસ 2 એટલે જવાબ આવે 6। હવે અહીંયા આપણે પ્રશ્ન લખીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f of x minus f of 2 upon x નો સ્ક્વેર minus 4। હવે છે એને આપણે લિમિટ એમ લખીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f of x છે તો f of x ની જગ્યાએ મૂકી શકીએ x નો સ્ક્વેર પ્લસ x અને f of 2 છે એના જગ્યાએ આ માઈનસ ના માઈનસ એમને અને f of 2 બરાબર મૂકી શકીએ આપણે 6। જે આપણે જવાબ આવે એના ઉપર બોક્સ બનાવવાનું કે f of x બરાબર કેટલા મૂકવાના છે, f of 2 બરાબર કેટલા મૂકવાના છે તો કે 6। આ માઈનસ ક્યાંથી આવ્યા તો કે આ માઈનસ છે, સપોઝ આનો જવાબ -4 તો આ માઈનસ અને આ માઈનસ તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય અને છેદમાં છે x નો સ્ક્વેર -4। હવે આપણા દાખલા છે એ આપણે 4.2 માં અભ્યાસ કર્યો એ પ્રમાણના દાખલા થઈ ગયા। અંશ અને છેદ અવયવ પાડવાના દાખલા। તો પહેલું કામ કરવાનું અંશનો વારો લેશું, તો અંશમાં છે x નો સ્ક્વેર પ્લસ x minus 6। અગાઉ આપણે આ સમજી ગયા કે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર અને 1 ગુણ્યા 6 એટલે 1 ગુણ્યા 6 બરાબર 6 અને 6 ના એવા ભાગ પાડો કે મધ્યમ પદ પ્લસ 1 આવે તો 3 દુ 6। મધ્યમ પદમાં જે સાઈન હોય એ તમારે અહીંયા મોટા પદમાં મૂકવાની અને 3 માંથી 2 બાદ કરું તો જ જવાબ +1 આવે। હવે અહીંયા x નો સ્ક્વેર એટલે પ્લસ x છે ત્યાં શું આવશે તો કે 3x - 2x અને આ જે -6 છે એને એમને રાખવાના। હવે બે પદ છે એને આપણે બે ના પદ બનાવવાના। આમાંથી જે કોમન છે એ કાઢવાનું, તો x નો સ્ક્વેર અને અહીંયા x એટલે એક વખત x કોમન નીકળશે એટલે જવાબ આવે x + 3। આમાંથી કોમન નીકળશે 2 તો અહીંયા આવશે x માઈનસ માઈનસ પ્લસ અને 2 ના ઘડિયામાં 3 દુ 6 થાય એટલે જવાબ આવે 3।
આ બે પદ સેમ છે એટલે આપણા કેવું છે એ સાચા છે એટલે જવાબમાં આવશે x + 3 x - 2. હવે એ જ રીતે વાત કરીએ તો છેદમાં લેવાનું તો છેદમાં છે x² - 4. આગળ મેં તમને સમજાવી દીધું કે જ્યારે પણ વર્ગમૂળ નીકળતું હોય તો ઈઝી છે, છતાંય આપણે બીજી રીત જોઈએ તો અહીંયા પ્રથમ પદનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પ્રથમ પદ અને અંતિમ પદ પ્લસ અંતિમ પદનો સ્ક્વેર કરવાનો. પ્રથમ પદ છે અહીંયા x છે તો અહીંયા x નો સ્ક્વેર થાય. બીજું પદ 2 છે એટલે અહીંયા x અને અહીંયા આવશે અંતિમ પદના સ્ક્વેર કરતા તમને આ રીતે નહીં થાય, તમારે ઓલી જ રીતે યાદ રાખો કે x નો સ્ક્વેર એટલે શું થશે કે x - 2 અને આના અવયવ x + 2 ઇઝ ઈઝી પડશે. સપોઝ અહીંયા x નો સ્ક્વેર -9 હોય તો માઈનસ હોય ને તો જ આમ કરવાનું અને અહીંયા શું થાય x - 3 x + 3 કારણ કે આપણે બંનેનું વર્ગમૂળ નીકળવું જોઈએ. એ જ રીતે અહીંયા 16 હોય તો x - 4 x + 4 એ રીતે તમારે ગણતરી કરવાની થાય. તો હવે અંશનું અને છેદનું થઈ ગયા પછી ફરીથી તમારે અહીંયા લખવાનું કે લિમિટ x → 2 x નો સ્ક્વેર પ્લસ x - 6 અપોન x નો સ્ક્વેર - 4. તો લિમિટ x → 2 આ છે અંશ, તો અંશમાં જવાબ આવે છે x નો ઘન x + 3 અને x - 2 અને છેદમાં જવાબ આવ્યો x - 2 x + 2 તો અહીંયા લખવાનું કે x + 2 x - 2. અહીંયા જોઈ શકીએ કે આ બે પદ કોમન છે ને ક્રોસ કરી દેવાના, કેન્સલ કરી દેવાના. તો હવે લિમિટ x → 2 x + 3 અપોન x + 2 જ્યારે અંશમાં અને છેદમાં માત્ર એક x વધે ત્યારે જ તમારે x ની કિંમત મૂકવાની. તો x ની કિંમત મૂકતા 2 + 3 2 + 2 2 + 3 = 5 અને 2 + 2 = 4. તો જવાબ આવે 5/4. આન્સર આવી ગયા પછી તમારે ફરીથી આ પ્રશ્ન લખવાનો કે તેથી લિમિટ x → 2 f of x minus f of 2 upon x નો સ્ક્વેર minus 4 બરાબર 5/4. તો આ રીતે તમારે ગણતરી કરી અને જે તમારે આ અંશમાં આવે છેદમાં જવાબ આવે આ બધા જે મેન જવાબો આવે એના ઉપર બોક્સ કરતું રહેવાનું. ઉદાહરણ નંબર 19 પેજ નંબર 155 ઉપર જો f of x બરાબર x નું ઘન હોય તો લિમિટ x → x h → 0 not x → 2 but h → 0 f કૌંસમાં 3 + x એટલે કે f of 3 + x f of 3 - x upon 2h. પણ જ્યાં તમને x f of x છે એના બરાબર x નો ઘન છે તો હવે આપણે આની કિંમત શોધવાની થાય. તો પહેલું કામ f of x બરાબર તો અહીંયા આપેલું છે કે f of x બરાબર x નો ઘન. પણ આપણે સમીકરણ આપણું જે અહીંયા જે આપેલો છે પ્રશ્ન એમાં x આપેલો નથી. અહીંયા f of x આપેલો હોત તો આપણે x નો ઘન મૂકી શકે, પણ અહીંયા f of 3 + h આપેલા છે તો x ની જગ્યાએ આપણે 3 + h મૂકવાના અને એક વખત 3 - h મૂકવાના એટલે અહીંયા 3 + h નો ઘન. વર્ગવાળો અહીંયા જ્યારે કૌંસ હોય અને વર્ગ હોય તો એવું થાય કે પ્રથમ પદનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પ્રથમ પદ અંતિમ પદ પ્લસ અંતિમ પદનો સ્ક્વેર. પણ જ્યારે અહીંયા તમને 3 આપેલા હોય તો પહેલા કરવાનું પ્રથમ પદનો ઘન પ્લસ 3 ગુણ્યા પ્રથમ પદનો સ્ક્વેર અને અંતિમ પદ પ્લસ 3 ગુણ્યા પ્રથમ પદ એમને રાખવાનું અને અંતિમ પદનો સ્ક્વેર કરવાનો
અને પ્લસ અંતિમ પદનો ઘન કરવાનો. પ્રથમ પદનો ઘન આનું વિસ્તરણ આ રીતે થાય. પ્રથમ પદનો ઘન પ્લસ 3 ગુણ્યા પ્રથમ પદનો સ્ક્વેર પ્લસ અંતિમ પદ અને પ્લસ 3 ગુણ્યા પ્રથમ પદ એટલે અને અંતિમ પદનો સ્ક્વેર પ્લસ અંતિમ પદનો ઘન. આનો ડાયરેક્ટ જવાબ ઉદાહરણમાં આપેલો છે, ગણતરી દર્શાવેલી નથી. આપણે અહીંયા ગણતરી દર્શાવશું કે પ્રથમ પદ, આ પ્રથમ પદ કહેવાય, આ અંતિમ પદ કહેવાય. પ્રથમ પદ છે 3, તો અહીંયા 3 નો ઘન કરવાનો પ્લસ 3 ઈ 3 એમને રાખવાના. જેમ અહીંયા 2 હોય તો અહીંયા 2 એમને રાખ્યા હતા, તો આનું વિસ્તરણ કરવા માટે અહીંયા 3 આવશે. હવે પ્રથમ પદનો સ્ક્વેર કરવાનો, તો પ્રથમ પદ છે અહીંયા 3, તો 3 નો સ્ક્વેર. અંતિમ પદ, તો અંતિમ પદ છે h, તો h ને એમને રાખવાનું પ્લસ ના પ્લસ 3 ના 3 એમને પ્રથમ પદ લેવાનું, તો પ્રથમ પદ 3 છે અને અંતિમ પદ h છે, તો એનો કરવાનો સ્ક્વેર અને છેલ્લે અંતિમ પદનો ઘન એટલે h નો ઘન. હવે 3 નો ઘન કરીએ એટલે જવાબ આવે 27 પ્લસ પેલા કામ કરવાનું 3 નો સ્ક્વેર કરવાનો. 3 નો સ્ક્વેર કરીએ એટલે 9 થાય અને 9 તેરી 27 એટલે જવાબ આવે 27h પ્લસ 3 3 થશે 9h નો સ્ક્વેર પ્લસ h નો ઘન. આપણે અહીંયા વિસ્તરણ કરી છે, આ વિસ્તરણના આનો જવાબ આવશે આ રીતનો. તો આના ઉપર આપણે બોક્સ કરવાનું, કારણ કે આપણે ખ્યાલ આવે જે વસ્તુ તમે કિંમત મળો એને એના ઉપર બોક્સ કરશું. હવે ઈ જ રીતે આપણે સેમ ટુ સેમ અહીંયા f of x છે ત્યાં મૂકવાનું થાય f કૌંસમાં 3 h. સેમ ટુ સેમ નિયમ આ જ રહેશે કે પ્રથમ પદનો ઘન પ્લસ 3 ગુણ્યા પ્રથમ પદનો સ્ક્વેર અંતિમ પદ પ્લસ 3 પ્રથમ પદ અંતિમ પદનો સ્ક્વેર પ્લસ અંતિમ પદનો ઘન. પણ અહીંયા નિશાની માઈનસ ની છે એટલે આપણે થોડું ધ્યાન રાખીને ગણતરી કરીશું. તો અહીંયા આવશે પહેલા 3 નો ઘન પ્લસ 3 પ્રથમ પદ થશે 3 પણ બી 3 નો સ્ક્વેર અંતિમ પદ થશે અહીંયા h પ્લસ હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ અહીંયા જે છે h માઈનસ માં આવશે એટલે અહીંયા તમારે કરવાનું થશે માઈનસ h. પાછા મૂકવાના પ્લસ 3 ના 3 એમ પ્રથમ પદ છે 3 અંતિમ પદ છે માઈનસ h નો સ્ક્વેર પ્લસ અંતિમ પદનો ઘન એટલે માઈનસ h નો ઘન. હવે 3 નો ઘન થશે 27 પ્લસ આના 3 નો સ્ક્વેર પહેલા 9 થશે એટલે 9 તેરી 27 અને પ્લસ માઈનસ માઈનસ એટલે 27h. હવે અહીંયા h નો સ્ક્વેર કરું માઈનસ h અને માઈનસ h એનો વર્ગ કરીએ એટલે પ્લસ h થઈ જાય. તો અહીંયા આવશે 3 9h નો સ્ક્વેર અને જ્યારે પણ કોઈ પણની માઈનસમાં જ્યારે માઈનસ હોય અને એની ઘાત એકીમાં હોય તો જવાબ માઈનસમાં આવે, તો અહીંયા આવશે માઈનસ h નો ઘન. ટૂંકમાં વિસ્તરણ સિમિલર થાય, પણ જ્યારે માઈનસ મિડલમાં હોય ત્યારે પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ આ રીતે ગણતરી થશે. તો આના ઉપર પણ આપણે બોક્સ બનાવી લઈએ એટલે આપણે જે કિંમત શોધી છે એનો આપણે ખ્યાલ આવે. હવે આપણે શું કરવાનું છે, તો અહીંયા લખવાનું કે લિમિટ h tends to 0 f of 3 plus h f of 3 minus h upon 2h. હવે ફરીથી આપણે જ્યાં સુધી આપણે h tends to 0 મૂકતા નથી ત્યાં સુધી આપણે h tends to 0 લખીશું, એટલે કે h ની જગ્યાએ 0 અને જો તમે ડાયરેક્ટ 0 મૂકી દો તો ફાઇનલ આન્સર ઓલરેડી 0 જ આવશે. એટલે જ્યારે પણ દાખલામાં 1x અથવા તો ઉપર નીચે સિંગલ અંશમાં અને છેદમાં વધે અને ઈ પણ ગુણાકારમાં ન હોવા જોઈએ કે કેન્સલ થતો હોય તો કેન્સલ કરી દેવાય, પ્લસ માઈનસ ના h વધે તો કિંમત મૂકવાની થાય. હવે આપણે શું કરવાનું, તો કે 3 h છે એની આપણે કિંમત શોધી લીધી છે. શું આવે છે, તો કે 27 કૌંસમાં લખી દેલા 27 પ્લસ 27h પ્લસ 9h નો સ્ક્વેર પ્લસ h નો ઘન. આ માઈનસ છે એ માઈનસ એમને રાખશું. હવે આ જે આપ્યું છે એ કૌંસમાં લખીશું એટલે જવાબ એનો આવ્યો છે 27
-27h પ્લસ 9h નો સ્ક્વેર માઇનસ h નો ઘન છેદમાં 2h. હવે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 27 mm પ્લસ 27h mm પ્લસ 9h નો સ્ક્વેર mm h નો ઘન mm. જ્યારે કૌંસની બહાર માઈનસની નિશાની હોય ત્યારે અંદર જે નિશાની છે એ બધી ચેન્જ થઈ જશે. એટલે 27 mm અહીંયા માઈનસ છે તો નિશાની ચેન્જ. જ્યારે માઈનસ હોય તો, જો પ્લસ હોય તો નિશાની બદલતી નથી, પણ જ્યારે કૌંસની બહાર માઈનસની નિશાની હોય ત્યારે અંદરની તમામ નિશાની અપોઝિટ નિશાની મૂકવાની, એટલે કે નિશાની બદલી નાખવાની. એટલે અહીંયા આવશે 27h પ્લસ છે તો માઈનસ 9h નો સ્ક્વેર, અને અહીંયા માઈનસ છે તો પ્લસ h નો ઘન અપોન 2h. જે કેન્સલ થતા હોય એને કેન્સલ કરવાના. પ્લસ 27 આ માઈનસ 27 એને ઉડાડી દેશું, આપણે કેન્સલ કરી દેશું. આ 27h છે અને સામે પણ 27h છે, તો 27 થશે 54h. તો અત્યારે કેન્સલ નહીં થાય, પણ એ બે નિશાની સેમ છે એટલે બેનું એડિશન એટલે કે સરવાળો થશે. હવે આ 9h પ્લસ છે, સામે 9h નો સ્ક્વેર માઈનસ છે, બે સેમ છે તો એને કેન્સલ કરી દેશું. આ 1h નો ઘન, સામે પણ 1h, 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2, તો અહીંયા આવશે 2h નો ઘન અપોન 2h. હવે તમારે અહીંયા પણ જો ડાયરેક્ટ h એક વધે તો તમે 0 મૂકી શકો, પણ અહીંયા તો h નો ઘન, અહીંયા h છેદમાં h, અને h ની જગ્યાએ 0 મૂકી શકતા નથી. તો પેલું કામ શું કરવાનું, તો કે આમાંથી 2h કોમન નીકળી શકે છે. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0, અહીંયા આવશે 2h કોમન, એટલે જવાબ આવે 27 * 54, એટલે અહીંયા વધે 27 પ્લસ h નો ઘન છે એ આપણે કોમન કાઢી લીધેલો છે, એટલે અંદર વધશે h નો સ્ક્વેર અપોન 2h. આમાં h કોમન હતો, h કોમન કાઢી લીધો, બે કોમન કાઢી લીધા, 27 * 54 થશે એટલે 27 થશે, પ્લસ ના પ્લસ એટલે 2 કોમન નીકળી ગયો, h એક વખત કોમન નીકળી ગયો તો બે વખત વધશે અપોન 2h. આ 2h છે, આ પણ 2h છે, એ કેન્સલ થઈ જશે. એટલે તમારે તેથી લિમિટ h ટેન્ડ્સ ટુ 0, એટલે અહીંયા વધે છે 27 પ્લસ h નો સ્ક્વેર. હવે h ટેન્ડ્સ ટુ 0, તો હવે એક જ h વધ્યો, ભલે એનો વર્ગ છે પણ h વધ્યો તો એક જ h, તો એના ઉપર શું મૂકી દો તમારે, તેથી કરીને h ની કિંમત મૂકી દો કે 27 પ્લસ 0 નો સ્ક્વેર. 0 નો સ્ક્વેર કરો એટલે જવાબ આવે 27, 0 નો સ્ક્વેર 0 એટલે ફાઇનલ આન્સર આવે 27. છેલ્લે ફાઇનલ આન્સર આવ્યા પછી લખવાનું કે તેથી લિમિટ h ટેન્ડ્સ ટુ 0, f કૌંસમાં 3 પ્લસ h માઇનસ f ઓફ 3 માઇનસ h અપોન 2h બરાબર 27. ત્રણ પદમાં જ્યારે પણ ઘનમૂળ હોય ત્યારે એવું યાદ રાખવાનું કે પ્રથમ પદનો ઘન પ્લસ 3 ગુણ્યા પ્રથમ પદનો સ્ક્વેર અંતિમ પદ, અને પ્લસ 3 પ્રથમ પદ એમને રાખો અને અંતિમ પદનો સ્ક્વેર કરો અને અંતિમ પદનો ઘન. પણ જો સપોઝ અહીંયા સ્ક્વેર હોય કે અહીંયા a પ્લસ b નો સ્ક્વેર હોય તો આમાં તમારે પ્રથમ પદનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પ્રથમ પદ અને અંતિમ પદ કરવાના થાય, અને છેલ્લે અંતિમ પદનો સ્ક્વેર કરવાનો થાય. અહીંયા નિશાની છે પ્લસ હોય કે માઈનસ હોય એ તમારે અંતિમ પદમાં માઈનસ દર્શાવીને કરવાનું, બાકી આ તો બે પ્લસ જ રહેશે. તો આ રીતે તમારે અત્યાર સુધીના જે અભ્યાસ છે એમાં 2 અને 3 માં આ રીતે કરવાનું, અને જો વધારે ઘાત આપેલી હોય તો આપણે જે આપેલા કાર્ય નિયમ છે એના પ્રમાણમાં આપણે ગણતરી કરવાની થશે. તો હવે આપણે એના પછીના દાખલાનો અભ્યાસ કરીએ. ઉદાહરણ નંબર 20 પેજ નંબર 156 ઉપર આપ્યું છે.
આ ઉદાહરણ છે એ તમે 2 થી 3 રીતે કરી શકો, પણ આપણે જે રીત કરીશું એ મતલબ ઈઝી છે. બાકી તમને આમાં જે રીત આપી છે એ પ્રમાણે પણ ગણતરી કરી શકો છો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 રૂટમાં 3 પ્લસ x માઇનસ રૂટમાં 3 અપોન x. તો પેલું કામ આપણે જ્યારે મેં તમને સમજાવ્યું હતું કે આ પદ અને આ પદ બે ઇક્વલ થતું હોય ને ત્યારે આપણે પેલું કામ એ કરાય કે એના બરાબર t ધારી લઈએ, તો એ આપણા માટે ઈઝી કન્સેપ્ટ થઈ જશે. આન્સર સેમ આવશે, રીત ચેન્જ થઈ જશે. તમને એમ થાય કે મને આ રીતે કરવું છે તો તમે એ રીતે પણ કરી શકો. આ સિવાયનો પણ જે એક ઓપ્શન છે એ રીતે પણ કરી શકાય, પણ વધારે ઓપ્શન ઈઝી t થી પડશે. તો પેલું કામ આપણે શું કરવાનું તો કે t + x = x ધારી લઈએ, કારણ કે નીચે અહીંયા x છે એટલે એના અહીંયા b સેમ થઈ છે એટલે t ધારી શકાય. નહીતર ઘણી વખત આપણે t ધારવાથી એનો કોઈ મીનિંગ નથી રહેતો, પણ આમાં તમે t ધારી શકો છો. તો હવે પહેલું કામ આપણે કે જ્યાં x3 + x = t મૂકતા, કારણ કે આપણા દાખલામાં નથી એટલે આપણે એને મેન્શન કરવું પડે કે આપણે શું કર્યું છે એ આપણે અગાઉ જાણ કરવું પડે, કારણ કે આપણે અહીંયા t મૂકીને દાખલો કરીએ છીએ તો શેના બરાબર t થાય, એટલે આપણે પહેલા દર્શાવવું પડે કે આના બરાબર આ થાય, એટલે એ લખી નાખી અને પછી આપણે જોવાનું કે અહીંયા x છે તો આપણે હવે x ને કરતા બનાવીએ તો t આ +3 છે સામે જાય તો -3 જશે. એટલે તમે જોઈ શકો કે પદ છે હમણાં સરખા થઈ જાય. એટલે અહીંયા લખવાના લિમિટ x ટેન્ડ્સ ટુ 0, અહીંયા આવશે 3 + x માઇનસ √3 અપોન x. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0, હવે 3 + x છે તો એના બરાબર આપણે મૂકી શકીએ t અને અહીંયા √3 એમને રાખશું. હવે x ની જગ્યાએ શું મૂકી શકાય તો કે x - 3. જોઈ શકાય છે કે પદ છે એ આપણા બે સિમિલર થઈ ગયા. તમને ઓલી રીતે પણ હમણાં બીજી રીતે પણ પહેલા આપણે આ રીતે દાખલાની ગણતરી કરી પછી આપણે એનો અભ્યાસ કરી કે એ પણ કઈ રીતે થાય છે. તો આ ઈઝી પડી ગયું, કારણ કે આ બે પદ તમે જોવો છો તો સરખા, રૂટની સાઇન સરખી, એટલે આપણે કયા નિયમ પ્રમાણે, કાર્ય નિયમ પ્રમાણે તો કે x ની n ઘાત માઈનસ a ની n ઘાત અપોન x માઈનસ a બરાબર n એ n માઈનસ 1 ઘાત. તો હવે પેલું કામ કરવાનું કે જ્યારે પણ તમને નિશાની વર્ગમૂળ, ઘનમૂળ, 4 જેટલા ઉપર કંઈ આપેલા હોય તો આ નિશાની તમારે કેન્સલ કરી નાખવાની અને તમારે લખવાનું થાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0, t છે એને વર્ગમૂળમાંથી કાઢી નાખીએ એટલે 1/2 અને અહીંયા 3 છે એના પણ ઉપર પણ વર્ગમૂળની નિશાની કાઢો એટલે 1/2 મૂકવાના થશે. જો તમે વર્ગમૂળની નિશાની એમને મૂકો તો n ની કિંમત તમને ખબર પડતી નથી. તમને એમ થાય કે જો વર્ગમૂળ કાઢી તો આપણે ન્યાય ની કિંમત મૂકી શકીએ, નિશાની હોય તો આપણે શું મૂકીએ તો n ની કિંમત ન મળે. એટલા માટે અહીંયા ઘાત હોવી જરૂરી છે અને અહીંયા ઘાત નથી, અહીંયા વર્ગમૂળ છે. કદાચ અહીંયા 3 હોત તો 1/3, અહીંયા જો ચોગડો કર્યો હોત તો 1/4, કે જેથી કરીને આપણે n મળી જાય. હવે n એટલે ઘાત, એટલે ઘાત છે 1/2. એ જ રીતે n a એટલે 3 અને n એટલે ઘાત થશે 1/2. થોડું આપણે એને નીચે લખીએ જેથી કરીને ક્લિયર રહે. હવે અહીંયા સૂત્ર n એ n - 1 આવી રીતે નોટ કરવું. હવે n એટલે ઘાત એટલે 1/2. a એટલે બીજું પદ તો બીજું પદ થશે 3, 1/2 - 1. હવે 1/2 અને 3 ખાસ ધ્યાન હવે રાખવાનું છે કે અડધામાંથી 1 બાદ કરતા જવાબ આવે -1/2. તો અહીંયા કરી દેવાનું -1/2. નિયમ એવો છે કે જ્યારે પણ કોઈ પણ સંખ્યાની ઘાત માઈનસમાં હોય અને ઘાતને ધન બનાવવી હોય એટલે કે ઘાત આ ઋણ કહેવાય અને આને આપણે પોઝિટિવ કરવી હોય એટલે કે આ માઈનસ છે તો એને પ્લસ કરવી હોય તો અંશમાં હોય તો છેદમાં મૂકી દેવાની અને છેદમાં હોય તો અંશમાં મૂકી દેતા નિશાની શું થઈ જશે, આ ઘાત છે એની નિશાની ફરી જશે. એટલે 1/3, 1/2. હવે આને આપણે પાછા મૂળરૂપ નિશાનીમાં પાછા આવી જાય જેથી કરીને આપણે ઈઝી પડશે. સોરી અહીંયા 2
ફાઇનલ આન્સર આવશે 1/2√3. તમે જવાબમાં ઉદાહરણમાં પણ એમ જોઈ શકો છો. છે તમારે નોટ કરી લેવું કે તેથી કરી અને અહીંયા દર્શાવવાનું કે તેથી લિમિટ x tends to 0 3 plus x minus √3 upon x બરાબર 1/2√3. તો અહીંયા આ દાખલાની ગણતરી પૂરી થાય છે. હવે આપણે ઉદાહરણ 20 માં જે ટેક્સ્ટ બુકમાં લીધેલી છે એનો આપણે અભ્યાસ કરીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આ જ દાખલાને બીજી કઈ રીતેથી આમાં જે રીતે આપ્યો છે એને આપણે સોલ્વ કરીએ. તો લિમિટ પહેલા પ્રશ્ન લખી નાખી કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 3 plus x minus √3 upon x. પહેલું કામ એ કરવું પડશે કે તમારે અહીંયા જે નિશાની હોય જ્યારે વર્ગમૂળ વાળો દાખલો હોય, ઘનમૂળ હોય, વર્ગમૂળમાં નિશાની હોય, આ રીત સૌથી ઈઝીમાં ઈઝી અને બેસ્ટ રીત આ જ દાખલા રીતે કરાય. પણ તો આ રીતે કરવું હોય તો આપણે એને જોઈ લઈએ કે અહીંયા જે નિશાની હોય એની તમારે વિરુદ્ધની નિશાની સાથે અંશમાં અને છેદમાં ગુણાકાર કરવાનો થશે. એટલે અહીંયા લખવાનું કે √3 + x માઈનસ √ અહીંયા જે નિશાની છે એની ઓપોઝિટ નિશાની મૂકવાની એટલે માઈનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઈનસ. એટલે 3 ને અંશ અને છેદ સાથે ગુણતા, અંશ અને છેદ સાથે ગુણતા. પહેલું કામ જ્યારે વર્ગમૂળ આપેલો હોય ત્યારે અહીંયા જે નિશાની હોય એની વિરુદ્ધની નિશાની છે એ તમારે અંશમાં અને છેદમાં ગુણાકાર કરવાનો. એટલે પહેલા અહીંયા એમને લખવાનું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 3 of x √3 upon અહીંયા x એમનેમ છે તો અહીંયા x એમનેમ લખીએ. હવે ગુણાકારની સાઇન કરવાની અને બંનેમાં આપણે શું કરવાનું છે? અંશને પણ આની સાથે ગુણાકાર કરવાનો, છેદને પણ આની સાથે ગુણાકાર કરવાનો, પછી ઉડાડી નથી દેવાનું. બરાબર? અને અહીંયા આવશે 3 + x. હજી આપણે બંનેનો ગુણાકાર કર્યો અને પ્લસ √3 અને નીચે પણ 3 + x + √3. આ કરવાનું રીઝન એટલા માટે કે આ એક પદ માઈનસ વાળું થઈ ગયું અને એક પ્લસ વાળું થઈ ગયા જાય એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અહીંયા આવશે √3 + x minus √3 નો સ્ક્વેર. જ્યારે આવી રીતે સ્ક્વેર હોય એટલે તમારે એક વખત આની ઉપર સ્ક્વેર અને આની ઉપર સ્ક્વેર. આનો મીનિંગ એવું થાય કે બે વખત આવી ગયું એટલે એક વખત 3√x, એક વખત માઈનસ અને એક વખત પ્લસ, પણ આંકડા છે ઈ સેમ હોય ત્યારે તમારે શું થઈ જશે તો કે √3 + x નો સ્ક્વેર માઈનસ √3 નો સ્ક્વેર. અહીંયા જે છે નીચેના પદમાં એમાં કાંઈ નહીં થાય એટલે x કૌંસમાં 3 + x + √3. હવે સેકન્ડ કામ જે સ્ટેપ છે આમાં નથી આવ્યું પણ આપણે જોઈએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0. હવે આ રૂટ છે એને આપણે કેન્સલ કરી નાખીએ તો 3 + 1/2 આ તો રહેશે જ પણ એના ઉપર પણ શું છે અહીંયા સ્ક્વેર છે. આ રૂટ કાઢી નાખો ને એટલે 1/2 થાય. હવે ઈ જ રીતે અહીંયા 3 એમને અને એના ઉપર રૂટ કાઢી નાખો એટલે 1/2 અને આ વર્ગમૂળ તો છે એ તો એમને રહેવાનું જ છે. હવે છેદમાં x રૂટ કૌંસમાં 3 + x + √3. હવે તો કે આ 2 છે ઈ અને આ 2 કેન્સલ, આ 2 અને આ 2 કેન્સલ એટલે એનું મીનિંગ એમ થાય કે આ પદ છે ઈ એકલું થઈ જશે. કારણ કે વર્ગમૂળનો જ્યારે સ્ક્વેર કરો એટલે વર્ગમૂળનું સ્ક્વેર આવી રીતે જ્યારે હોય વર્ગમૂળ અને સ્ક્વેર ત્યારે બંને ઉડી જશે અને જે સંખ્યા હશે ઈ જ રહેશે. તો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 3 + x એટલે અહીંયા ઈ જ વધશે અને અહીંયા શું થઈ ગયું આ વર્ગમૂળનો સ્ક્વેર એટલે વર્ગમૂળની નિશાની અને સ્ક્વેર બંને ઉડી જાય એટલે જવાબ આવે 3. આ વસ્તુ છે એ તમને ટેક્સ્ટ બુકમાં આપેલી નથી પણ ગણતરી આ રીતે આવે અને જો તમારે આ ન લખવું હોય એટલે ડાયરેક્ટ તમે વર્ગમૂળની નિશાની
વર્ગમૂળનો સ્ક્વેર કેન્સલ કરી અને ડાયરેક્ટ મૂકી દો કે 3 + x - 3 પણ ડાયરેક્ટ મૂકો તો ખ્યાલ નથી આવતો કે કઈ રીતે આ બે કેમ ઉડાડી દીધા વર્ગમૂળ કેમ ઉડાડી દીધું તો વર્ગમૂળની નિશાની કેન્સલ કરો એટલે આ થાય એટલે આ બે છે એ કેન્સલ થઈ જાય એટલા માટે તો હવે અહીંયા x અહીંયા આવશે √3 + x અને અહીંયા આવશે +√3 હવે તમે જોઈ શકો છો કે જે 3 છે એ પ્લસ છે અહીંયા 3 છે એ માઈનસ છે તો +3 -3 ઉડી જશે એટલે હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એટલે અહીંયા વધશે x છેદમાં x √3 + x +√3 હવે તમારે અહીંયા ઉપર x છે અને નીચે પણ x છે એ બે શું કરી દેવાનું કેન્સલ કરી દેવાનું કારણ કે x x થઈ જશે ઉડી જાય એટલે x x કેન્સલ ઉપર કાંઈ ન વધે તેનો મીનિંગ એવો થશે કે ત્યાં કાંઈ જ વેલ્યુ ન હોય એટલે 1 હોય એટલે અહીંયા આવશે √3 + x અને +√3 હવે તો કે લિમિટ હવે તમારે x ની જગ્યાએ 0 મૂકી દેવાના એટલે 3 + 0 અને અહીંયા આવશે √3 બરાબર 1/3 માં 0 ઉમેરો એટલે 3 જ વધે અહીંયા પણ 3 √3 બે વખત છે એટલે આપણે અહીંયા શું લખી શકીએ 1/2√3 એટલે આ જે દાખલો છે એ આપણી ટેક્સ્ટ બુક આધારિત છે આ દાખલો છે કે આપણે જે છે એ દાખલાને આપણે ટી ધારીને દાખલો કર્યો એથી કરશો એની ગણતરી બહુ સરળ પડશે કારણ કે આમાં જો તમને નિશાની અને એના જે નિયમ છે અવયવના નિયમ છે એ તમને અહીંથી ભૂલાઈ જાય તો ગણતરી ભૂલ થઈ જાય નિશાની ચેન્જ થઈ જાય અથવા તો સ્ક્વેર ચેન્જ થઈ જાય તો જવાબ ડિફરન્ટ થઈ જાય તો આ રીત છે એ ઈઝી પડશે પણ તમે જે રીત કરો હજી એક રીત છે એ રીતે પણ તમે કરી શકો છો તો હવે આપણે એના પછીના દાખલાનો જે અભ્યાસ છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું જેમાં આ જ રીતે દાખલા નંબર 21, 22, 23 છે એનો અભ્યાસ આપણે કરીશું આજે આપણે અહીંયા લેક્ચર નંબર જે છે એ પૂરો કરીશું અને નવો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું